નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જુઓ અહીંયા ધોરણ 8 ની અંદર ગણિતમાં ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ ભાગ 2 ભાગ 1 ની અંદર ઘન પદાર્થોનો દેખાવ આગળ બાજુ અને ઉપરથી કેવો દેખાય તેના વિશે વાત કરીએ. થોડું આગળ જોઈએ. હવે આપણે નકશા સ્વરૂપે આલેખન છે. નકશો કોને કહેવાય? નકશો દોરવો હોય તો કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? શા માટે નકશાની જરૂર પડે? અત્યારે તમને ખબર છે કે કોઈ પણ દુનિયાના સ્થળે જવું હોય, કોઈ અજાણ્યા સ્થળે જવું હોય તો કોઈને પૂછવાની જરૂર નથી પડતી. મોબાઈલની અંદર મેપ આવે છે. મેપની મદદથી તમે સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો છો. કોઈને પૂછવાની જરૂર નથી. તમને રસ્તો ઓલરેડી મોબાઈલની અંદર જોવા પણ મળે છે. નકશો એવી વસ્તુ છે કે નકશો દર્શાવવા માટે પ્રમાણ માપની જરૂર પડે છે. કોઈ પણ નકશો દોરવો હોય તો પ્રમાણ માપની જરૂર પડે. પ્રમાણ માપ એટલે ચોક્કસ કરેલું માપ. તમે તમારા બુકની અંદર એટલે કે નોટબુકની અંદર નકશો દોરતા હો તો એ નકશો દોરવા માટે નોટબુકની લંબાઈ પહોળાઈને ધ્યાનમાં રાખી અને પ્રમાણ માપ નક્કી કરી અને તમે કોઈ પણ ચિત્રનું ડ્રો કરી શકો. તો એક પ્રકારનો નકશો છે. નકશો દોરતી વખતે ક્યારે પણ એવું દર્શાવવામાં નથી આવતું કે નજીકની વસ્તુને મોટા સ્વરૂપે અને દૂરની વસ્તુને નાના સ્વરૂપે. હંમેશા નજીકની વસ્તુ હોય કે ઘણી દૂરની વસ્તુ હોય કે મધ્યમ હોય, વસ્તુ બધી સમાન માપની દર્શાવવામાં આવે છે. નકશામાં ક્યારે પણ એવું નહીં કે ચલો નજીકની અહીંયા આપણે આ રીતે દોરીએ છીએ તો નજીક પહેલી વસ્તુ થોડી મોટી સ્વરૂપે દર્શાવીએ અને પાછળની વસ્તુ થોડી નાના સ્વરૂપે દર્શાવીએ, એવું પણ નથી. બરાબર? અને નકશો દોરવા માટે પહેલાથી એક દિશા નક્કી કરી લેવામાં આવે છે કે ઉત્તર દિશા, પછી નકશો દોરવામાં આવે છે. હવે આપણે ક્લાસરૂમનો નકશો દોરતા હોઈએ ત્યારે ક્લાસરૂમનો નકશો દોરવા માટે પહેલા તો આપણે નક્કી કરવું પડે કે આપણે ક્લાસરૂમની લંબાઈ પહોળાઈ કેટલી રાખીશું. આવી રીતે આ લંબાઈ પહોળાઈ નક્કી થઈ. લંબાઈ પહોળાઈ નક્કી થયા પછી આપણે એક બાજુ બાર મૂકવું પડે. બરાબર? એક બાજુ બારી મૂકવી પડે. ત્યાર પછી અહીંયા ટેબલ આવે. પછી અહીંથી જે લાઈન છે એ 3 લાઈનો કરી અને બેન્ચીસની ગોઠવણી કરવી પડે. અને આ જે બેન્ચીસની ગોઠવણી છે એ બેન્ચીસની ગોઠવણી કરવા માટે તમારે કેટલી બેન્ચીસો ગોઠવવી છે તમારા ક્લાસરૂમનો તમે ડ્રો કરતા હો, નકશો બનાવતા હો તો તમારા ક્લાસરૂમમાં જેટલી બેન્ચીસ હોય તેટલા બેન્ચીસના અહીંયા ભાગ કરી અને પછી સરખું માપ પ્રમાણે બેન્ચીસો ગોઠવવી પડે. એટલે કે એનું માપ એક બેન્ચીસ પ્રમાણેનું માપ આપવું પડે. તો એટલા માટે પ્રમાણ માપની જરૂર પડતી હોય છે. કોઈ પણ નકશો દોરવા માટે પ્રમાણ માપ વગર તમે નકશો દોરી શકો નહીં. બરાબર? એને પ્રમાણ માપ કહેવાય. પ્રમાણ માપ એટલે નિશ્ચિત કરેલા માપ પ્રમાણે નકશો. પાછળ લખી દેવું પડે કે 1 સેન્ટીમીટર બરાબર કોઈ બે શહેરો વચ્ચેનો નકશો હોય. દાખલા તરીકે અહીંયા અમદાવાદ છે અને અહીંયા પાલનપુર છે તો આપણે આ રીતે ડ્રો કરતા હોઈએ અને અહીંથી તમે અહીંયા સેન્ટીમીટર લીધું હોય, કદાચ તમે સેન્ટીમીટર લીધું હોય 150 સેન્ટીમીટર, તો તમારે એવું લખવું પડે કે 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. એટલે 150 સેન્ટીમીટર એટલે 150 કિલોમીટર થયું. એટલે અહીંથી પાલનપુરથી અમદાવાદ 150 કિલોમીટર કહી શકાય. આ રીતે તમે પ્રમાણમાં નક્કી કરી શકો. અને કહેવાનો મતલબ એમ છે કે નકશો દોરવા માટે પ્રમાણ માપની જરૂર પડે છે અને બધી જ વસ્તુઓ સરખા અંતરે દર્શાવવી પડે છે. સરખા એટલે સરખા કદ પ્રમાણે દર્શાવવી પડતી હોય છે. તો એવું જ છે આપણે અહીંયા સ્વાધ્યાય 10.2 ની અંદર એક શહેરનો નકશો બતાવેલો છે. પહેલાની અંદર એમાં રંગ પૂરવાના છે, કયો નકશો ક્યાંથી નજીક પડે છે એ બધું છે. એટલે નકશા વિશે આપણે થોડી વાત કરી લઈએ. હવે આવે છે શિરોબિંદુ. શિરોબિંદુ, ધાર અને ફલક કોને કહેવાય એની થોડી વાત કરી લઈએ. સાંભળો. શિરોબિંદુ, ધાર અને ફલક આ શું છે એની થોડી વાત કરી લઈએ. તો આ રીતે આ એક લંબઘન દોર્યું. આ લંબઘનનો જે ભાગ છે ને એને શિરોબિંદુ કહેવાય. આને શિરોબિંદુ કહેવાય. આ જે ભાગ છે એને ફલક કહેવાય અને આ જે ભાગ છે એને ધાર કહેવાય. શિરોબિંદુ, ધાર અને ફલક. શિરોબિંદુ કોને કહેવાય? તો આ જે ઓરડો છે એ ઓરડાનો જે આ દિવાલ છે એને ફલક કહેવાય. પણ બે દિવાલો જે ભેગી થાય છે એક ખૂણાવાળો ભાગ છે ને એને ધાર કહેવાય. અને નીચે અને ઉપર જ્યાં 3 દિવાલો ભેગી થાય છે, ઉપર 3 થાય છે, 2 8 1 6, તો એ જે ભાગ છે ને
એને શિરોબિંદુ કહેવાય. તો આવી રીતે આ શિરોબિંદુ, ધાર અને ફલક એની આપણને ખબર હોવી જોઈએ. એટલે કે સમતલમાં ઘેરાતા બહુકોણથી સમતલ જે ઘેરાય છે એને ફલક તરીકે ઓળખવામાં આવે છે. આ જે બહુકોણથી જે સમતલનો જે ઘેરાયેલો ભાગ છે એને ફલક કહેવાય. બે ફલકો જ્યાં મળે છે, આ બે ફલકો જ્યાં મળે છે ત્યાં ધાર બને છે. અને ધાર હંમેશા રેખાખંડ હોય છે. એટલે કે બે ફલક જ્યાં મળે ત્યાં ધાર કહેવાય અને ધાર હંમેશા રેખાખંડ દર્શાવે છે. એના પછી બે કે તેથી વધારે ત્રણ ફલક જ્યાં મળે છે ત્યાં એક શિરોબિંદુ કહે છે અને શિરોબિંદુ બિંદુ વડે દર્શાવવામાં આવે છે. તો આ રીતે ફલક, ધાર અને શિરોબિંદુ દર્શાવવામાં આવે છે. શિરોબિંદુને V, ધારને E અને ફલકને F વડે દર્શાવવામાં આવે છે. તો આ રીતે શિરોબિંદુ, ધાર અને ફલક વિશે જાણી શકીએ છીએ. હવે બહુફલક કોને કહેવાય? કોને બહુફલક કહેવાય? બહુફલક. અને કોણ બહુફલક નથી એની પણ આપણને ખબર હોવી જોઈએ. આને બહુફલક કહેવાય. બહુફલક એટલે એની અંદર મિનિમમ 3 થી વધારે ફલક હોય એને બહુફલક કહી શકાય. આ બહુફલક છે કારણ કે ઉપર આ ચાર બાજુ ચાર એક ડબ્બા જેવો ભાગ છે. તેનો ડબ્બો તમે જોયો છે, ચાર બાજુ ચાર, નીચે ને ઉપર 6 ફલક થાય. બરાબર? તો આને બહુફલક કહી શકાય. આ બહુફલક છે જેમાં વધારે ફલક હોય. પણ કોઈ પણ આકૃતિ તમે દોરશો, દાખલા તરીકે હું એક આકૃતિને દોરી તો તમે તરત કહેશો કે સાહેબ આ આકૃતિ નળાકારની છે. એના સિવાય બીજી આકૃતિ દોરી આવી તો બી તમે કહેશો કે આ આકૃતિ ગોલક છે. આને ગોલક કહેવાય. આ નળાકાર છે તો આને બહુફલક કહેવાય નહીં. કેમ આને બહુફલક ના કહેવાય? કારણ કે બહુફલકની સપાટી હંમેશા ચોરસ, લંબચોરસ કે ચતુષ્કોણીય આકારની હોય. ષટકોણીય, પંચકોણીય સપાટી હોય. અહીંયા બંનેની સપાટી વક્રાકાર છે. જે પણ વક્રાકાર સપાટી છે એને બહુફલક કહેવામાં આવતો નથી. બરાબર? તો આ જે છે આ ગોલક છે, નળાકાર છે કે પછી તમે શંકુ આકાર દોરો આ રીતે, તો આ પણ જે શંકુ છે એને પણ બહુફલક કહેવામાં આવે નહીં. કારણ કે આ જે વસ્તુ છે આ ત્રણે ત્રણ જે ઉદાહરણ છે, ગોલક, નળાકાર અને શંકુ, આ ત્રણે ત્રણ ઉદાહરણની ત્રણે ત્રણ પદાર્થોની સપાટી વક્રાકાર છે. એ વક્ર સપાટી ધરાવે છે માટે એને બહુફલક કહેવામાં આવતું નથી. હવે બહુફલક, આમાં સામાન્ય બહુફલક કોને કહેવાય? એ પણ એક વસ્તુ છે. આને સામાન્ય બહુફલક કહી શકાય. બરાબર? પણ આને તમે સામાન્ય બહુફલક ન કહી શકો. અહીંયા આવી રીતે એક દોરું અને એક ઉપર દોરું આવી રીતે. જો તો આને સામાન્ય બહુફલક એટલા માટે કહેવાય કે દરેક બિંદુએ ત્રણ ફલક જોઈન્ટ થાય. આ બિંદુએ ત્રણ ફલક, આ બિંદુએ ત્રણ ફલક, પાછળની બાજુ દરેક બિંદુએ ત્રણ ફલક, સરખા ફલક હશે. જ્યારે અહીંયા દરેક બિંદુએ ત્રણ ફલક નથી. અહીંયા ઉપરના જગ્યાએ ત્રણ ફલક છે અને આ બિંદુએ ચાર ફલક જોવા મળે છે. તો આને સામાન્ય બહુફલક કહી શકાય. પણ આને સામાન્ય બહુફલક કહેવાય નહીં. કારણ કે આ જે છે ને એ શિરોબિંદુ આગળ ફલકોની સંખ્યા જુદી જુદી મળે છે. એટલે ફલકોની સંખ્યા સરખી મળે ત્યારે જ એને સામાન્ય બહુફલક કહેવાય. બાકી એને સામાન્ય બહુફલક કહેવાય નહીં. હવે આ જે ફલક, ધાર અને શિરોબિંદુના આધારે યુલર નામના વૈજ્ઞાનિક ગણિતશાસ્ત્રી એક સૂત્ર આપ્યું હતું અને સૂત્રને આધારે તમે કોઈ પણ એક વસ્તુ શોધી શકો બે વસ્તુ પરથી. f + v - e = 2. એક આ સૂત્ર છે. ફલક, શિરોબિંદુ માઈનસ ધાર બરાબર 2. કો તો આ e ને પેલી બાજુ લઈ જશો તો f + v = e + 2. આ બાજુ આવેલે પ્લસ થઈ જાય. તો આપણી પાસે આ જે બે સૂત્રો છે આ બંને સૂત્રો એ યુલરના સૂત્રો તરીકે કહી શકાય. આ લખો તો બી સાચું, ના લખો તો બી સાચું. આ બંને યુલરના સૂત્રો છે. આ યુલર નામના ગણિતશાસ્ત્રી આ સૂત્ર ઉપરથી એને એવું કીધું છે કે તમે શિરોબિંદુ અને ધાર આપેલું હોય તો ફલક શોધી શકો. ધાર અને ફલક આપ્યું હોય તો શિરોબિંદુ શોધી શકો. શિરોબિંદુ અને ફલક આપ્યું હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને ધાર પણ શોધી શકો છો. તો આને યુલરનું સૂત્ર કહેવામાં આવે છે. હવે આપણે બે વસ્તુ શીખવાનું છે. પહેલા આપણે શીખીશું પ્રિઝમ. પ્રિઝમ કોને કહેવાય? શબ્દ સાંભળો. પ્રિઝમ
અને પિરામિડ આ બે વસ્તુ શીખીશું પહેલા. પ્રિઝમ કોને કહેવાય? પ્રિઝમ એટલે જેની બે સપાટી સમાંતર હોય અને એ બંને સપાટી કાં તો ત્રિકોણાકાર હોય, કાં તો ચોરસ હોય, કાં તો પંચકોણ હોય, કાં તો ષટકોણ હોય. હું એક દોરું, તમે ધ્યાન આપજો. આ જે છે એ એક પ્રકારનું પ્રિઝમ છે. આ પ્રિઝમ છે, એક આ પ્રિઝમ છે, સાથે સાથે આ પણ પ્રિઝમ છે. તમે એમ કહેશો કે સાહેબ આ તો ઘન પદાર્થ છે. આ તો હમણાં દોર્યું હતું. આને પણ પ્રિઝમ. આ જે પ્રિઝમ છે ને, આ પ્રિઝમનું તળિયું અને મથાળું ત્રિકોણાકાર છે. તો આને ત્રિકોણાકાર પ્રિઝમ કહેવામાં આવે છે, કે ત્રિકોણાકાર પાયાવાળો પ્રિઝમ. આનું તળિયું અને મથાળું ત્રિકોણાકાર હોય, અને ત્રિકોણાકાર હોય એટલે ત્રણ બાજુ છે, ત્રણ બાજુઓ ચોરસ કે લંબચોરસ. જો ચોરસ હોય તો એની લંબાઈ પણ સરખી હોય તો નાનો પ્રિઝમ થાય, અને લંબચોરસ બનાવો તો ઊંચો પ્રિઝમ થાય. તો આની અંદર ટોટલ ફલક 6 ફલક હશે, 6 બાજુ હોય આ પ્રિઝમ. પ્રિઝમને 5 બાજુ. કેટલી બાજુ હોય? 5. ફલક 5 જ હોય, કારણ કે ઉપર નીચે અને ત્રિકોણાકાર છે એટલે 3 બીજા, 3 ને 2 5 ફલક. હવે આની વાત કરું તો આ એનો પાયો છે. આ પાયો લેશો તો જેવો પાયો ચોરસ કે લંબચોરસ હોય ને એવો જ ઉપર માથાળું પણ ચોરસ કે લંબચોરસ હશે. તો આની 4 બાજુ છે, તો 4 સાઈડમાં એક ઉપર ને એક નીચે. અહીંયા ટોટલ ફલકની સંખ્યા કેટલી છે? 6. 4 બાજુમાં એક ઉપર ને એક નીચે. આવી રીતે પ્રિઝમ બને. પ્રિઝમ એટલે જેનો મથાળો અને પાયો સમાંતર હોય, મથાળો અને પાયાનો આકાર પ્રમાણે પ્રિઝમનું નામ થાય. જો મથાળું ત્રિકોણાકાર અને પાયો ત્રિકોણાકાર હોય તો એને ત્રિકોણાકાર પ્રિઝમ કહેવાય. જો મથાળું અને પાયો ચોરસ કે લંબચોરસ હોય તો એને ચોરસ કે લંબચોરસ પાયાવાળો પ્રિઝમ કહેવાય. જો એનો ષટકોણ કે પંચકોણ દોરશો તો એનું મથાળું જેવું છે ને એવું જ પાયો દોરવો પડે, એટલે કે મથાળું પાયો સમાંતર અને સરખા શિરોબિંદુ વાળો બને તો પછી એને એ પંચકોણ કે ષટકોણ પ્રિઝમ તરીકે ઓળખવામાં આવે છે. આને પ્રિઝમ. હવે પિરામિડ કોને કહેવાય? પિરામિડ પણ એવું છે. પિરામિડનો પણ પાયો ત્રિકોણાકાર હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, ષટકોણ હોય કે પંચકોણ પણ હોઈ શકે. પણ પિરામિડમાં એવું છે કે પાયો જેવો છે, મથાળું માત્ર શિરોબિંદુ જ હોય. દાખલા તરીકે આપણે જોઈએ, આ છે પિરામિડ. આ પ્રિઝમની વાત કરી. હવે આપણે વાત કરીએ પિરામિડની. આ પિરામિડ. તો પિરામિડમાં આવો ત્રિકોણાકાર જો પ્રિઝમ દોરો તો એનો આવી રીતે પિરામિડ બને. પાયો ત્રિકોણાકાર, પણ ઉપર જતા એ ત્રણે બાજુ કે શું થાય છે? ભેગી થાય છે. જો તમે ચોરસ દોરશો આવી રીતે તો બી ઉપર જતા આવી રીતે ભેગી થતી તમને દેખાય. આને પિરામિડ કહેવાય. આ જે ભાગ છે આ ભાગને પાયો કહેવાય, અને આ ભાગને પાયો કહેવાય. આ પાયાવાળો ભાગ છે. આ પાયાવાળો ભાગ, આ ચોરસ છે તો 4 બાજુ ઉપર એટલે એક આ બાજુ એક અને એક નીચે ટોટલ 5 ફલક થાય. અહીંયા ફલક 5 થાય, શિરોબિંદુ પણ 5 થાય. કેમ 5? 1 2 3 4 એક ઉપર. અહીંયા પણ ફલક તમને 4 થાય, એટલે કે 3 સાઈડ પર એક નીચે ભાગ. શિરોબિંદુ પણ 4 જ થાય, અને ધાર આની થશે 1 2 3 4 5 ને 6 ધાર થાય. અને આની ધાર થશે, ગણી લો, 4 આની અને 4 નીચેની ટોટલ 8 ધાર થશે. તો આવી રીતે પિરામિડ બને. પિરામિડ અને પ્રિઝમમાં એક અને માત્ર એક જ તફાવત છે. ખાસ ધ્યાન આપજો, પિરામિડ અને પ્રિઝમમાં તફાવત શું? કે પિરામિડની પાયો અને મથાળું સમાંતર અને સરખા આકારવાળા. પ્રિઝમમાં પાયો અને મથાળું સમાંતર અને સરખો આકાર. જ્યારે પિરામિડમાં એવું નથી.
પિરામિડમાં પાયો ત્રિકોણાકાર હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, પંચકોણ, ષટકોણ, અષ્ટકોણ ગમે તે આકાર હોય પણ એનું મથાળું એક શિરોબિંદુ જ હોય. ઉપર ટોચ કરો હોય એટલે બની જાય પિરામિડ. બરાબર? ઉપર ટોચ થાય ને એટલે સમજી લેવાનું કે એને કહેવાય પિરામિડ. બાકી ટોચ ના હોય જેવો મથાળું એવો જ જેવો પાયો એવો જ મથાળું કરશો તો પછી એને પિરામિડ પ્રિઝમ કહેવામાં આવે છે. એટલે પ્રિઝમ અને પિરામિડમાં આટલો તફાવત છે. બરાબર? હવે આપણે યુલરના સૂત્રની મદદથી થોડા એક્ઝામ્પલ કરીએ. એક બે એક્ઝામ્પલ જોઈએ. યુલરનું સૂત્ર હતું મેં તમને હમણાં જ લખાયું એ f + b બરાબર -e. સાંભળો. યુલરનું સૂત્ર હતું f + b - e બરાબર. હવે નંબર 1 એવું કે છે અહીંયા ખાલી માત્ર તમને એમ કહેવામાં આવે છે કે એક યુલરના સૂત્રનું પાલન થાય છે કે નથી થતું. ત્યારે તમે f શોધવાનું કહે છે, v શોધવાનું કહે છે અને e શોધવાનું કહે છે. એના પછી f + b કરો અને e + b આ થાય છે કે નથી થતું એ ચેક કરવાનું છે. જોઈએ હવે થાય છે કે નથી થતું. એમાં નંબર 1 પહેલો નંબર લઈએ. પહેલો નંબર આપણે હું સમઘન દઉં. અહીંયા સમઘન આ સમઘનની અંદર ટોટલ f ફલક કેટલા 4 ઉપર નીચે ટોટલ 6. શિરોબિંદુ 1 2 3 4 1 2 3 4 4 ને 4 8. ધાર કેટલી છે એ બી ગણી લો. ઉપર 4 નીચે 4 ને 4 ઊભી 4 4 8 ને 4 12. હવે આપણે ચેક કરીએ આ પ્રમાણે મળે છે કે નહીં. ચલો f + b 6 + 8 અને e પ્લસ એટલે 12 + 2. તો એનો મતલબ અહીંયા થઈ ગયો 14 બરાબર 14. તો આને બહુફલક કહી શકાય. આને ફલક કહી શકાય અને આ પ્રમાણે એ બહુફલક બને છે. બીજો એક આપણે લઈએ આવી રીતે. આ દેખાય છે એ ચોરસ પાયાવાળું પિરામિડ છે. તો આની અંદર ફલક કેટલા છે 4 અને એના નીચેનો ટોટલ 5. ધાર કેટલી છે શિરોબિંદુ 1 2 3 4 અને 5 અને ધાર ટોટલ તમને દેખાય છે 1 2 3 4 5 6 7 અને 8. તો હવે ચેક કરીએ 5 + 5 અને 8 + 2 તો 10 બરાબર 10. તો આ પણ ફલક કહી શકાય, બહુફલક કહી શકાય. તો આવી રીતે તમે આપેલ જે આકૃતિ છે એ બહુફલક છે કે નહીં એ ચેક કરવા માટે તમે આ પદ્ધતિથી આ સૂત્રની મદદથી જાણી શકો. અને કદાચ તમને એમ કીધું હોય કોઈ પણ બે બાજુ આપેલી હોય, બે વસ્તુ આપેલી હોય શિરોબિંદુ ધાર, તો તમે ફલક શોધી શકો. અને ત્રણમાંથી કોઈ પણ બે વસ્તુ આપી હોય તો એક વસ્તુ આપણે શોધી શકીએ છીએ. તો આ રીતે યુલરના સૂત્રનો ઉપયોગની મદદથી આપણે આગળ સ્વાધ્યાય જોવાનું છે. તો હવે આપણે થોડું આગળ સ્વાધ્યાય જોઈએ. ટોટલ આગળ 10.3 આટલા ફલક હોઈ શકે. પહેલો પ્રશ્ન ધ્યાન આપજો. સ્વાધ્યાય 10.3 દાખલા નંબર 1. પહેલો પ્રશ્ન 3 ત્રિકોણ ફલક હોઈ શકે. તો 3 ત્રિકોણથી ફલક ના થાય. કારણ કે 3 ત્રિકોણ તમારે ગોઠવો કેવી રીતે? તમે સ્વાભાવિક છે કે તમે ત્રિકોણ ગોઠવવા જશો ને તો મિનિમમ 4 ત્રિકોણ તો જોઈએ. સૌથી ઓછા ફલક વાળો સામાન્ય બહુફલક ત્રિકોણાકાર પિરામિડ. શબ્દ આપણે આ ત્રિકોણાકાર જે પિરામિડ છે ને એ સૌથી ઓછો સામાન્ય ફલક વાળો આકૃતિ છે. ઓમે 4 ત્રિકોણ જોઈએ. એક નીચે, એક આ, એક સામેની બાજુ. મિનિમમ 4 ત્રિકોણ થી જ બહુકોણ બનશે, એનથી ઓછો બનશે નહીં. બરાબર? આપણે જે બનાવો છે બહુફલક એ બહુફલક એના વગર ઓછામાં ઓછા 4 ત્રિકોણ વાળા બહુફલક બને. એનથી વધારે ગમે તે હોય 4 થી ઓછો બહુફલક બને નહીં.
એટલે સૌથી નાનામાં નાનો બહુફલક કયો? તો એનો પ્રશ્નનો જવાબ છે ત્રિકોણાકાર પાયો ધરાવતો પિરામિડ. આ ત્રિકોણાકાર પાયો ધરાવતો પિરામિડ નાનામાં નાનો બહુફલક કહી શકાય. બરાબર. બીજો પ્રશ્ન, ચાર ત્રિકોણ આ દોર્યું છે એનો બહુફલક બને છે. એક ચોરસ અને ચાર ત્રિકોણ એનો પણ બને. એક ચોરસ અને ચાર ત્રિકોણ એટલે આ એક ચોરસ જોઈ લો, આવી રીતે ચોરસ અને આવી રીતે ચાર ત્રિકોણ બને. ચારે બાજુ ઉપર એક એક ત્રિકોણ એટલે ચાર ત્રિકોણ બને, જેને કહેવાય ચોરસ પાયાવાળો પિરામિડ બની શકે. બીજો પ્રશ્ન છે, શું આપેલી કોઈ પણ સંખ્યાના ફલકથી બહુફલક બની શકીએ? તો આપેલા કોઈ પણ સંખ્યાના ફલક 4 થી કે 4 થી વધારે ફલક હોય તો બહુફલક બની શકે. કોઈ પણ સંખ્યાના એટલે 4 થી ઓછા તો નહીં જ, 4 કે 4 થી વધારે હોય તો જ એ વસ્તુ બની શકે, બાકી ન બની શકે. હવે દાખલા નંબર 3 છે. દાખલા નંબર 3 એવું છે, કઈ વસ્તુ પ્રિઝમ છે? કઈ વસ્તુ પ્રિઝમ છે? જો પ્રિઝમ માટે તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જેનું મથાળું અને પાયો સમાંતર અને સરખો હોવો જોઈએ. નંબર 1 ખીલી. હવે ખીલી કેવી હોય તમને ખબર, આમ થઈ અને આ ટાઈપની ખીલી હોય તો આને પિરામિડ કહેવાય, પ્રિઝમ ના કહેવાય. બરાબર. ટોચ બને છે માટે. નંબર 2 છોલ્યા વગરની પેન્સિલ, તો આ પ્રિઝમ કહેવાય. કેમ કે છોલ્યા વગરની પેન્સિલ છે ને આ ટાઈપ છે, આ ટાઈપ, પણ એનો આકાર નીચે ષટકોણ છે, તો નીચે ષટકોણ છે ને ઉપર ષટકોણ છે. છોલી નાખશો તો પ્રિઝમ ના કહેવાય, પિરામિડ કહેવાય પછી. પણ છોલ્યા વગરની પેન્સિલ છે કે છોલવાથી અણી બની જાય, ટોચ એની એક અણી બની જાય, પણ આ તો છોલ્યા વગરની પેન્સિલ એટલે એને પ્રિઝમ કહી શકાય. બીજું છે પેપર વેઇટ. ત્રીજી બાબત પેપર વેઇટ, અને એ તમને ત્રિકોણાકાર પાયા પિરામિડ છે, ચોરસ પાયાવાળો પિરામિડ છે, પ્રિઝમ નથી. બરાબર. અને ચોથી છે ખોખું. હવે ખોખું કેવું હોય તમને ખબર છે? ખોખું તમને આપી દીધું છે, આ ટાઈપ ખોખું છે, તો પછી આને પ્રિઝમ કહી શકાય. બરાબર. તો આવી રીતે ત્રીજા પ્રશ્નની અંદર 2 પ્રિઝમના ઉદાહરણ હતા અને 2 પિરામિડના ઉદાહરણ હતા. એટલે હવે તમને ખ્યાલ ટોટલી આવી ગયો કે જેનું મથાળું ને ટોચ સમાંતર અને સરખી હોય તો એને પ્રિઝમ કહેવાય, પણ જો મથાળું એની ટોચ બની જાય, ધાર બની જાય, આડી બની જાય તો પછી એને પિરામિડ કહેવામાં આવે છે. આગળ એક પ્રશ્ન છે એવો કે પ્રિઝમ અને નળાકારનું સામ્ય શું? ચોથા પ્રશ્નમાં 2 પ્રશ્ન છે. નંબર 1 પ્રિઝમ અને નળાકારનું સામ્ય, અને એની અંદર જ બીજો પ્રશ્ન છે પિરામિડ અને શંકુનું સામ્ય. જણાવો. આ 2 પ્રશ્ન. હવે પ્રિઝમ એટલે ચોરસ બાજુવાળો દોરો તો આ રીતે પ્રિઝમ દોરાય. આવો આ ચોરસ બાજુવાળો, અને નળાકાર દોરો તો એ નળાકારને આ રીતે દોરી શકાય. આવો. આ બંનેમાં સામ્ય શું? એવું કહે છે. સામ્ય મતલબ સરખાપણ. કઈ જોઈએ આપણે અહીંયા જો દોરો તો એવો જ એક આવું એક પિરામિડ દોર્યું છે અને આ એક શંકુ છે. સામ્ય મતલબ સરખાપણ. આ પ્રિઝમ, આ નળાકાર, આ પિરામિડ અને આ છે શંકુ. ચલો, આ બંનેમાં સરખાપણું શું એને સામ્ય કહેવાય? સરખાપણું એ જ 2 પોઈન્ટ એના સરખાપણું દેખાય છે. પહેલો પોઈન્ટ
બંનેનું મથાળું અને ધાર અને મથાળું અને પાયો બંનેનો મથાળું અને પાયો સમાંતર અને સરખો આકાર છે. નળાકારનો પણ પાયો અને મથાળું એકબીજાને સમાંતર છે અને સરખો આકાર ધરાવે છે. પ્રિઝમનો પણ પાયો અને મથાળું એકબીજાને સમાંતર અને બંને ચોરસ કે લંબચોરસ કે સરખો કે ત્રિકોણાકાર આકાર ધરાવે. એવી રીતે બંનેનું મથાળું અને પાયો એકબીજાને સમાંતર હોય છે સરખાપણું. બીજું સરખાપણું તમે આ પ્રિઝમના શિરોબિંદુ વધારતા જશો. આ 4 શિરોબિંદુ છે. એવા 4 ના તમે 8 કરશો, 10 કરશો, 18 કરશો, 20 કરશો. તમે આ પ્રિઝમના પાયાના શિરોબિંદુ વધારતા એ નળાકારમાં રૂપાંતર થતો જશે. એટલે શિરોબિંદુ વધારો ને એટલે આપણને ખબર છે કે ચોરસ આ રીતે બને. તમે જુઓ, ધ્યાન આપો ખાલી. આને ચોરસ કહેવાય તો તમે તરત કહેશો કે આ ચોરસ છે. પણ હું ષટકોણ દોરવાનું કહું તો તમે આ રીતે એને ષટકોણ દોરશો. થોડો આકાર નળાકાર થવા મળ્યો. પણ હું 10 કોણ કે 12 કોણ દોરવાનું કહું તો તમે આ રીતે એને આખો નળાકાર હોય ને તો આવી રીતે આમ જુઓ, આવી રીતે આપણે દોરીશું. આ 1 2 અહીંથી ગણીએ તો 1 2 3 4 5 6 7 અને 8 અષ્ટકોણ દોર્યો. ચોરસ જુઓ ને અષ્ટકોણ જુઓ. ચોરસ કરતા અષ્ટકોણ તમને નળાકાર દેખાવા લાગે. હજુ અષ્ટકોણ દોર્યો છે, 16 કોણ કે 20 કોણ દોરીએ તો સંપૂર્ણ તમને નળાકાર દેખાય. એટલે કહેવાનો મતલબ એમ છે કે પ્રિઝમના પાયાના શિરોબિંદુ વધારીએ. આ 4 શિરોબિંદુ છે, એવા 8 કરીએ તો તમને નળાકાર દેખાય છે. 8 ની જગ્યાએ 16 કરીએ તો વધારે નળાકાર દેખાય છે અને 16 ની જગ્યાએ 32 કરીએ તો તમને લગભગ એમ લાગે કે કમ્પ્લીટ ગોળ જ છે. આ ભાગ ગોળ, જેનો પાયો ગોળ થઈ ગયો, વર્તુળાકાર થઈ ગયો, તો પછી નળાકારનો પાયો બી વર્તુળાકાર જ છે ને. તો એનો મતલબ એમ છે કે પ્રિઝમના પાયાના શિરોબિંદુ વધારતા પ્રિઝમ નળાકારમાં રૂપાંતર થતો જાય છે. બરાબર, આ નક્કી થઈ. એટલે આના બે સામ્ય મળે. પહેલું સામ્ય, પ્રિઝમનો પાયો અને મથાળું, નળાકારનો પાયો અને મથાળું એકબીજાને સમાંતર હોય છે. અને બીજી બાબત, પ્રિઝમના પાયાના શિરોબિંદુની સંખ્યા વધારતા તે નળાકારમાં રૂપાંતર થતો જાય છે. એ પ્રિઝમ ધીમે ધીમે પછી નળાકાર બને. સેમ ટુ સેમ પિરામિડમાં છે. પિરામિડનું મથાળું એક શિરોબિંદુ, પિરામિડ અને શંકુ નો પાયો ફલક અને મથાળું એક શિરોબિંદુ છે. બંનેનું સામ્ય સરખાપણું જોયું. પિરામિડ અને શંકુ બંનેનો પાયો ફલક છે. એ ફલક પછી ગમે તે, શંકુનો પાયો તો વર્તુળાકાર જ હોય, ફાઇનલ છે. અને પિરામિડનો ચોરસ હોય, ત્રિકોણાકાર હોય, પંચકોણ, ષટકોણ, અષ્ટકોણ ગમે તે હોય, પણ એક ફલક અને એનું મથાળું એટલે કે ટોચ એનું શિરોબિંદુ છે. આ સામાન્ય છે. બીજું સામાન્ય સેમ ટુ આના જેવું. પિરામિડના પાયાના શિરોબિંદુ વધારો, જો આ વધારીએ તો આ તો છેલ્લે આમ ટોચ બને ના બને, આમથી આમ જઈને ટોચ બને. પિરામિડના પાયાના શિરોબિંદુ વધારશો તો એ શંકુમાં રૂપાંતર થતું જશે. આ બે પોઈન્ટ બરાબર ધ્યાન આપજો બંનેની અંદર કે પ્રિઝમના પાયાના શિરોબિંદુ વધારીએ તો નળાકારમાં રૂપાંતર થતો જાય છે અને પિરામિડના પાયાના શિરોબિંદુ વધારીએ તો એ શંકુમાં રૂપાંતર થતું જાય છે. બરાબર, આ આપણો ચોથો પ્રશ્ન હતો. હવે આગળ જોઈએ. યુલરના સૂત્રથી ઘનાકારો તપાસો. દાખલા નંબર 5 6 યુલરના સૂત્રથી ઘનાકારો તપાસો. એટલે ઘન આકાર બને કે ન બને. યુલરના સૂત્રનું પાલન થશે તો ઘન આકાર બનશે, નહીંતર નહીં બને. આવી રીતે છે. જોઈ લો. એક આ આકૃતિ છે અને બીજી આકૃતિ આ છે. આ બીજી આકૃતિ, આ બીજી આકૃતિ અહીંયા બને છે. આ ટાઈપ છે.
આ બે આકૃતિ યુલરના સૂત્રની તપાસ કરીએ. ચલો પહેલા આપણે f કેટલી f ગણવી હોય ને તો તમારે ઉપરની ધાર ગણવી, ધારથી નીચે ધાર ઉતરતી છે તો 1 2 3 4 5 ઊભી, એક ઉપર અને એક નીચે, 5 6 અને 7 ફલક 7. શિરોબિંદુ કેટલા 1 2 3 4 અને 5 ઉપર અને 5 નીચે 10. અને ધાર કેટલી, ધાર તમને દેખાય 1 2 3 4 5 ઉપર 5 નીચે 5 ઉતરતી હશે, ટોટલ 15. હવે યુલરના સૂત્ર પ્રમાણે આપણે ચેક કરીએ તો f v e 2. જો આ બંનેનું માપ સરખું મળે તો ઘનાકાર છે. તો જોઈ લઈએ f છે 7 10 15 2 17 17. તો આ ઘન આકાર ધરાવે. આ યુલરના સૂત્રનું પાલન થયું તેનો મતલબ એમ છે કે ઘન આકાર ધરાવે છે. હવે અહીંયા જોઈએ ફલક કેટલા. આમાં ફલક ગણવામાં 100% ભૂલ થાય. 100% ભૂલ એટલા માટે કહું કે તમે આ નીચેનું એક ઉપરનું 4 પેલું એટલે 4 5 6 અને 4 ઉપરના 1 2 3 4 આ ચાર બાજુ ઉપર 4 ઉપર અને 10 કરો. 10 નહીં 9 જ. આ 9 હોય પછી ઉપર આમ ડોકેટ હોય એટલે આ ફલક ના હોય. એટલે આ જગ્યાએ ટોટલ 9 છે ફલક. હવે શિરોબિંદુ v, શિરોબિંદુ કેટલા તમને દેખાય 1 2 3 4 અહીંયા 4 અહીંયા એક ઉપર ટોટલ 9. હવે ધાર, ધાર કેટલી તો 4 અહીંયા 4 અહીંયા 4 ને 4 8 4 ઊભી, 4 12 અને 4 આ ટોટલ 16. યુલરના સૂત્ર પ્રમાણે f v e b. તો 9 + 9 = 16 + 2 18 16 17 18 આ પણ ઘન આકાર ધરાવે છે. તો જો યુલરના સૂત્રનું પાલન થાય તો જે ઘન આકાર ધરાવે નહીંતર ઘન આકાર ધરાવે નહીં. હવે તમને એવું કહે છે 7મા દાખલાની અંદર કે યુલરના સૂત્રનો ઉપયોગ કરી અને ખૂટતી વસ્તુ શોધવાની છે. દાખલા નંબર 7 યુલરના સૂત્રનો ઉપયોગ કરી અજ્ઞાત શોધો. અજ્ઞાત એટલે x મૂક્યું હોય કે ગમે તે. પહેલો ફલક આપ્યો છે f એટલે ફલક શોધવાનું છે. શિરોબિંદુ v 6 અને ધાર e છે 12. એવી રીતે આપણી પાસે બીજો દાખલો છે ફલક f છે 5, શિરોબિંદુ v શોધવાનું છે અને ધાર છે 9. શોધી લઈએ યુલરના સૂત્રની મદદથી. ચલો યુલરનું સૂત્ર ધ્યાન આપજો. યુલરનું સૂત્ર છે f v e b. આ સૂત્રમાં કિંમત મૂકે f શોધવાની છે તો આપણે f જ રાખીશું, પ્લસ v ની જગ્યાએ 6 મૂકીશું, -12 2. હવે આ તમને ડાયરેક્ટ ફાવે તો ઠીક, ના ફાવે આ 12 માંથી 6 બાદ કરવાના, ન ફાવે તો 6 રાખવાના, 12 ને પેલી બાજુ લઈ જવાના એટલે પ્લસ. તો f + 6 = 12 13 14 થયા. તો f બરાબર 14 માંથી 6 ગયા તો f બરાબર 8. તો ફલકની સંખ્યા મળી ગઈ 8. બરાબર. આ રીતે શોધી શકાય છે. હવે અહીંયા પણ યુલરના સૂત્ર પ્રમાણે ચલો યુલરનું સૂત્ર, એક સૂત્ર f + v - e = 2. ચલો દરેકની અંદર કિંમત મૂકીએ. જે આપ્યું એની કિંમત મૂકવાની. f આપેલું તો f ની જગ્યાએ 5, v શોધવાનો -9 = 2. તો v બરાબર અથવા 5 + v બરાબર 2 + 9 આ બાદ જાય તો 5 + v બરાબર 9 10 11. v બરાબર 11 માંથી 5 ગયા, v બરાબર શિરોબિંદુ મળે આપણને કેટલા ટોટલ 6. તો આ રીતે ત્રણ વસ્તુમાં કોઈ પણ બે વસ્તુ આપી હોય
તો આપણે સહેલાઈથી એને શોધી શકીએ છીએ. હજુ પણ એક દાખલો છે, આપણે જોઈએ. ધ્યાન આપજો. ત્રીજા નંબરનો ફલક છે 20, શિરોબિંદુ 12 અને ધાર શોધવાનું છે. શોધી લઈએ. અહીંયા 20 + 12 - e = b. જો કદાચ તમને માઈનસમાં પ્રોબ્લેમ થાય તો નેગેટિવ બાજુ લઈ જવાનું. તો આ છે 20, 30 અને 32 બરાબર e + 2 થઈ ગયા. e ને પેલી બાજુ ગયા. હવે બે ને આ બાજુ આવી ગયા. તો 32 માંથી 2 ગયા એટલે e, તો e બરાબર 30. તો ધારની સંખ્યા મળી. ધાર બરાબર 30. આવી રીતે કોઈ પણ એક વસ્તુમાંથી યુલરના સૂત્રની મદદથી આપણે શોધી શકીએ છીએ. હવે એક લાસ્ટ દાખલો છે, એ બી જોઈ લઈએ. એવું કે છે દાખલા નંબર 8, કોઈ ફલક શું કોઈ બહુફલકને 10 ફલક 20 ધાર અને 15 શિરોબિંદુ હોય શકે. ચેક કરીએ કે હોઈ શકે કે ન હોઈ શકે. બરાબર. સૂત્ર આ ચેક કરવાનું આવે કે ઘનાકાર શોધવાનું આવે ત્યારે યુલરનું f + v - e = 2 વાળું સૂત્ર નહીં મૂકી આપણે, પણ f + v = e + 2. f + v નો સરવાળો અને e + 2 નો સરવાળો સરખો મળે તો જ આ બહુફલક કહેવાય, નહીં તો ના કહેવાય. બરાબર. એટલે આપણને જે આપેલું છે લખીએ f એટલે ફલક આપ્યા છે 10, ધારને e કહેવાય, ધાર આપી છે v, શિરોબિંદુને 20 v કહેવાય, એ 15 છે. હવે યુલરનું સૂત્ર ચેક કરીએ. યુલરનું સૂત્ર f + v = e + 2 મૂકીશું. જો આ બંને ઇક્વલ થાય તો બહુફલક કહેવાય, પણ બંને ઇક્વલ ન થાય તો આપણે એને બહુફલક કહી શકીએ નહીં. તો f છે 10, v છે 15, આ 20 + 2, આ ટોટલ 25 અને આ થયું 22. તો એનો મતલબ નોટ ઇક્વલ ટુ. માટે લખી શકાય આપેલ માપ થી બહુફલક રચાશે નહીં. જો આ બંને સરખું થાય તો જ બહુફલક રચાય, નહીંતર આપણે લખી શકીએ કે આપેલ માપથી બહુફલક રચાશે નહીં. બરાબર. હવે કેટલીક ખાલી જગ્યાઓ બી જોઈ લઈએ. ચોરસ એક ખાલી જગ્યા આકાર ધરાવે. હવે આકારની વાત આવે એટલે 2D કે 3D છે. ચોરસ, ત્રિકોણ, લંબચોરસ, ષટકોણ, પંચકોણ આ બધા જ 2D આકાર દ્વિપરિમાણીય. સમઘન ખાલી જગ્યા આકાર ધરાવે એટલે કે સમઘન, લંબઘન, શંકુ, આઈસ્ક્રીમનો કોન, ગોલક આ બધા જ 3D ત્રિપરિમાણીય આકાર ધરાવે છે. કબાટનો આકાર ખાલી જગ્યા હોય. હવે કબાટનો આકારની અંદર વિકલ્પ છે શંકુ, ગોલક, લંબઘન કે નળાકાર. તો કબાટ લંબઘન કહેવાય, જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ પણ છે. યુલરનું સૂત્ર આપણે જોયું. ખાલી જગ્યામાં પાયા સિવાયના ફલકો એક જ શિરોબિંદુમાં મળે છે. એટલે એ જે છે પિરામિડ. પિરામિડમાં પાયા સિવાયના બધા ફલક એક જ ઉપર ટોચમાં ભેગા થાય છે, એક જ બિંદુમાં મળે છે. બરાબર. અહીંયા આપણું ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ પાઠ પૂરો થયો.